સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામની સીમમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ગામ તળાવ બુજરંગ ગામ મંદિર ફળિયા સરકારી આવાસની પાછળની ખુલ્લી જગ્યામાં ઝડપાયેલ મુદ્દામાલ કુલ રૂપિયા 67,460, જેમાં રોકડ રકમ 3 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાની સૂચના મુજબ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસે બાતમીના આધારે લાઇટના થાંભલા નીચે કુંડાળો વાળી ગંજી પાના વડે 3 પત્તીનો જુગાર રમતા શખ્સો રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરત ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી ગામ તળાવ બુજરંગ ગામે જુગારધામ પર દરોડા પાડ્યા, જેમાં 5 લોકોની ધરપકડ કરવામાં